નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈએ સતત 7મી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે। ત્યારે આ બજેટમાં સોના ચાંદીના ભાવને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી હતી। બજેટમાં સરકારે સોના ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે। આનાથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થશે, એટલે કે સોના ચાંદીની ખરીદી સસ્તી થશે। તમને જણાવી દઈએ કે અત્યાર સુધી સોના અને ચાંદી પર 15% કસ્ટમ ડ્યુટી લાગતી હતી, જે હવે ઘટાડીને 6% કરવામાં આવી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી। તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં કસ્ટમ ડ્યુટી વધારીને 15% કરવામાં આવી હતી। ત્યારે કસ્ટમ ડ્યુટી ઘટવાથી દેશમાં સોના ચાંદીની આયાત સસ્તી થશે। છેવટે આયાત પડતર ઘટવાથી દેશમાં સોના ચાંદીની કિંમત ઘટશે, એટલે કે હવે પ્રતિ 10 ગ્રામ પર સોનાના ભાવમાં લગભગ 2000 રૂપિયાનો ઘટાડો થયો છે। ચાંદીના ભાવમાં પણ ધરખમ ઘટાડો થયો છે, તે ઘટીને લગભગ 2429 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે। એટલે કે સોનું અને ચાંદી હવે સસ્તું થશે, એટલે કે તેની ખરીદી કરનારા લોકોની સંખ્યા વધી શકે છે। જો માંગ વધે છે તો તેમની કિંમતોમાં ફેરફાર શક્ય છે।